મોજમાં છે. ચાલો મિત્રો શું ચા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ અવર માય ન્યૂ વિડીયો એન્ડ હું છું આપણો પ્રિય પિયુષ. તો મિત્રો રીતિકા, રૂહી ને વીર ગઈકાલે તો મિત્રો ગયા છે એમના પિયર અને ગાઈસ હવે અત્યારે તો એ લોકોની બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ નથી કરવાની બલકી કરવાની છે આપણે પીયુથી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો સવાર સવારમાં? આ સવારમાં ગોદરા વાળું છું. મોડી ઉઠી હતી. દાદા વહેલા ઉઠી ગઈ તો હું મોડી ઉઠી. પણ બેટા એક કામ કહું તને, મમ્મી થી કે એમને પિયર ગયા હોય બરાબર, તો પછી તારે વહેલું ઉઠવું જરૂરી છે બેટા. હું રાતે છે ને થોડી મોડી ઊંઘી હતી ને. હા એટલા માટે એમ. એટલા માટે. ઓકે ચલો જો ગાઈસ અત્યારે તો આ લોકો ગુદરા વાળે છે કમ્પ્લીટ. જાઓ મૂકી દે હેડો. જય લા. જોરદાર જોરદાર જોરદાર. ચલો મૂકતા ફાવશે તને? હે લાવ ખોલું કબાટ. હું તને થોડી હેલ્પ કરવા લાગી, ટેન્શન ના કરતી. જો હવે કેવું મૂકવા છે, જો કેટલું દૂર છે. તે ચા પીધી બેટા? હજુ બાકી ચા પીવાની? ઓહો પણ કમ્પ્લીટ ફિનિશિંગમાં વાર ને કેમ વારું છે તું? એવું ના હોય બેટા, કમ્પ્લીટ કામ કરવાનું હવે. તો ગાઈસ અત્યારે હવે મારે જવાનું છે કપડાં સીવડાવવા માટે. જો કે ખબર નહીં બેટા, અહીંયા જ જવાનું છે આપણે ગામમાં અને મારી પાસે બહુ ખાસ એટલે ટાઈમ બચ્યો નથી ગાઈસ. દુઃખ એ વાતનું છે કે મેચિંગ થયું નથી એટલા માટે. ચાલો રોલ વાળી દે એમ ને? ઓકે ઓકે ચલો અહીંયા મૂકી દે બેટા, હું મૂકી દઈશ. અહીંયા મૂકી દો. મૂકી દે તું નહીં પણ કહું એવું એમ. કોઈ આટલો મોટો ડબ્બો કોનો છે? હે તે તો ડબ્બો ભર્યો કે નહીં ભર્યો? જો તો ખખડાય તો ખરી. ખખડાય ભર્યો છે? અડધો ભર્યો એમ ને? ઓકે મસ્ત સીવડાવ. વસ્તુ સાચી બેટા, પણ હવે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. જો આજે કયા તારીખ થઈ ગઈ છે? જો આજે 19મી તારીખ થઈ ગઈ છે ગાઈસ. તો 20, 21, 22, 23 ઓલી પર મારી જોડે 4 દિવસ બાકી છે. હવે 4 દિવસમાં 3 જોડી કઈ રીતે સીવડાવીને મને એ લોકો આપશે? અને બહુ મારાથી ફોર્સ પણ ના કરાય. જો બહુ ફોર્સ કરું ને તો પછી મારા કપડાં બગાડ નાખે તો બેટા. હવે તમે કેવી રીતે 4 દિવસમાં આ 3 જોડી કપડાં સીવડાવશો? જોઈએ હવે ચાલ ને. હવે ના થાય તો પછી આપણે એક જોડી તો સીવડાવશે કે નહીં સીવડાવે? હા એક જોડી પણ વડઘોડામાં પછી એક ઉપર એક મિનિટ. જો ગાઈસ હવે હું શું કરું છું ખબર? વડઘોડામાં રાત્રે આ એક જોડી પહેરી સીવડાવીને તમે લોકો મને કમેન્ટ કરો કે હું કયા પહેલી જોડી સીવડાવું. ઓકે મને કમેન્ટ કરજો. ચલો બતાવો, હું બતાવું. ચલો ફટાફટ. પછી હું એક મેં આઈડિયા વિચાર્યો છે કે મને ફટાફટ તમે લોકો કહો, પછી હું તમને કહું. જો આ જોડી રાત્રે પહેરીશ વરઘોડામાં ગાઈસ બરાબર. બસ આ નહીં સીવડાવી, આ બધી પછી સીવડાવીશ. પણ આ જે જોડીનું કોમ્બિનેશન ખરું ને આ બધી જોડીનું, હા અને આ શર્ટ ને આ પેન્ટ ગાઈસ મને કમેન્ટ કરો કે આ શર્ટ ને આ પેન્ટ હું વડઘોડામાં પહેરું. અને જે મારું હું અત્યારે તમને બ્લેઝર અત્યારે બતાવવા જઈ રહ્યો છું કે હું આપણે શું કહેવાય જાનમાં પહેરીશ. આ બે જોડી એટલે પેન્ડિંગ રાખવું, એ પછી સીવડાવી શકે કે ટાઈમ છે ને એટલા માટે બરાબર. એટલે કમેન્ટ કરજો કે આ બ્લેક અને આ ગ્રે કલરનું પેન્ટ કેવું લાગશે. આ ગ્રે કલરનું ને બેટા? સારું લાગશે. ચલો આ છે બ્લેઝર, હું તમને બતાવું. ખરેખર જામ આ મમ્મી કઈ રીતે બ્લેઝર મૂકી રાખ્યું છે, આવી રીતે મૂકી રાખાય. ખોલ. જો ગાઈસ અત્યારે મારા ડ્રાયક્લિંગ કરવા માટે જઈ રહ્યો છું. 1900 રૂપિયાનું બ્લેઝર કેવી રીતે મૂકી રાખ્યું છે? આવી રીતે મૂકી રાખવાનું હોય. ઓ ભાઈ, ઓ મમ્મી, ઓ જો અરે કાઢી નાખ્યું બ્લેઝર મારું. જો ઉતરી ગઈ. ઓ યાર હું આ બ્લેઝર પહેરવાનું કહેતો હતો. બોલ યાર. બસ પતી ગયું. 1900 રૂપિયાનું બ્લેઝર હતું મારું. ગાઈસ એટલું બધું મન દુઃખ મને થયું છે કે ના પૂછ્યો વાત ગાઈસ. મારે અત્યારે હું ડ્રાયક્લીન કરાવવા માટે લઈ જવાનો હતો, જે કદી ડ્રાયક્લીન કરાવીને નીચે ટી શર્ટ અને નવું પેન્ટ પણ લાવવાનું હતું, જે કદી હું જાનમાં પહેરી જાત. પણ યાર આખું પથ્થર ઠોકી નાખી. બોલો ગાઈસ. પછી આ બધું જો હે પછી આ સૌથી વધારે તો આ નુકસાન થયું. સૌથી વધારે આ નુકસાન થયું છે ભાઈ. શું કર્યું બોલ? ભરવેલું હતું મમ્મી આ ઠેલી. શું છે? નહીં જીવડા. એ આવી રીતે આમ ભરવેલું હતું અને ભરવીને પાછી લઈને આવ્યું. હા સાથે એની પર તો એ કેમ ઊંધડી ગઈ છે કે? તો પછી એ જોવાનું. જબ અમે પેલો ખૂટો ખરો ને એ ખૂટાની ઉપર ભરેલું હતું, ત્યાં ઊંધડી કેમનું ગઈ હશે? જો આ કેટલું બધું ખરાબ પડે છે. જો છી ખરેખર મારા ઘરમાં ગાઈસ એટલો બધો ત્રાસ છે ને, હું એમને મારી પણ નાખું ને તો મને પાપ ના લાગે, બીકોઝ મારું આ કેટલું બધું નુકસાન કર્યું. જો 1900 નું બ્લેઝર હતું અને એમનું વારી કાઢી ઉંદેડીથી એટલો
એટલો ત્રાસ છે ને જો 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 એ ગઈ જો તે તારી પાછળ સ્પ્રે લાયક તોય જતા નથી ઉપરથી વધારે આવો છો કમ્પ્લીટ છે પણ આનું પ્રોબ્લેમ છે અત્યારે જોઈ લો કેટલું કરે જો આ ખરાબ લાગે છે અહીંયા પણ થઈ ગયું છે હવે કઈ રીતે હું પહેરી શકું જો તો આ તો ડ્રાય ક્લીન કરવા માટે હું લઈ જાઉં અને આ બ્લેઝર તો થોડું ખરાબ લાગે છે કેમ કે એમ વધારે ફાટી ગયેલું છે અહીંયાથી બધા ફાટી ગયેલું છે નહીં જો ખરેખર જીલુને એટલી બેદરકારી છે ને ગાઈસ ના પૂછે વાત હવે અત્યારે એના પિયર રહેવા ગઈ છે હવે હું એને કઈ રીતે ફોન કરીને કહું કે પછી તે મારું આવું બધું ક્યાં મૂક્યું હવે એને ફોન કરીને અત્યારે બોલું તો પછી એનું મૂડ ખરાબ થઈ જાય એટલા માટે મારે કશું કહેવું નથી ગાઈસ બટ પણ વાંધો નહીં હું બીજું નવું લાવી દઈશ એને પણ ખબર પડશે ભલે એ પૈસા બહુ બચારી વાત કરે છે ને આ પૈસા બચી ગયા જો આ કેવા પૈસા બચી ગયા આના માટે તો મારી વાત સાંભળ આના માટે તો ગાઈસ હું મેચિંગ લાવ્યો નથી કેમ કે આના મેં હું ડ્રાય ક્લીન કરાવી અને જાનમાં પહેરી જઈશ અને મસ્ત એક જોરદાર કોમ્બિનેશન અને તમે આમાં સારું લાગો છો પણ આ નુકસાન કરી કાઢ્યું નુકસાન કરી નાખ્યું પતી ગયું ગાઈસ પતી ગયું ધી એન્ડ ઓકે હવે બહુ મન દુઃખ ના કરશો જે થવાનું હતું એ થઈ ગયું સાચી વાત બેટા પણ મને બહુ જ દુઃખ થયું છે અને ઉંદરનો આપણા ઘરમાં એટલો બધો ત્રાસ આવી ગયો છે અને સ્કૂલનો રોહીનો ચડ્ડો પણ ફાઈ કાઢ્યો સાચી વાત છે જો ને અહીંયા કેવું લાગે છે નહીં કેવું લાગે છે નકર નાનું બ્લેઝર તમારા ઉપર એટલું સૂટ થતું હતું ને સાચી વાત બેટા શું કરું કશું ખબર નહીં પડતી યાર મને એવું કશું ના મામા મન દુઃખ ના કરવાનું બેટા પણ મારે જાનમાં પહેરી જવા માટે મેં ડ્રાય ક્લીન કરાવવા માટે કીધું હું કેટલી પણ મામા તમે જન્મ માટે ડ્રેસિંગ કરાવવા જવું હતું અત્યારે મમ્મીએ પણ બધું બીટા પુલા કાઢી દીધા છે કારણ કે મારી મમ્મીને અત્યારે બીક પેસી ગઈ છે કે મારા પિયુષનું તો બ્લેઝર જો એ નુકસાન કરી નાખ્યું છે તો મારા કપડાનું નુકસાન ના થાય એટલા માટે મમ્મીએ બધું બહાર કાઢી દીધું કાઈ નાખ્યું બા મને તો બીક લાગે ભાઈ માં તો કહીએ? મોંઘી હાલી મોંઘી સાડી છે પણ મમ્મી બધું હવે તમે ચેકિંગ કરતા રહો જો ગાઈસ કઈ રીતે કઈ ભર્યું છે અહીંયા જો અહીંયા ભર્યું રાખેલું તો ત્યાંથી કેમનું હા મમ્મી આ સાડલીમાંથી આવી પછી અંદર ઘૂસી ગઈ ખેલીમાં આ પીહુડીનું હે ને બધું કમ્પ્લીટ કરી રાખો બાપરે બોલું મારું આટલું મન દુઃખ થયું છે ને કે ના પૂછ્યો હોત મારું જ મન દુઃખ થઈ ગયું ખરેખર બહુ જીવ ભરી ગયો ગાઈસ કેમ કે મેં યાર શું કરું કઈ નહીં હવે જે થયું એ થયું હવે બહુ ખાસ એને હવે ડીપમાં જવાની જરૂર નથી 3 જોડી કપડાં તો લીધા છે પણ હજુ એક જોડી હું જાનમાં પહેરવા માટે તો લઈશ કેમ કે આ વસ્તુ જાનમાં નહીં ચાલે હવે હું ફટાફટી અત્યારે જાઉં છું મારવાડી ટેલર્સમાં અને મારવાડી ટેલર્સમાં જઈને પછી મસ્ત મજાનું હું શોર્ટ કુર્તા અને પાયજામે સીવડાવું તો બ્લોગમાં કરી બનાવી દેજો ગાઈસ બહુ જ ભારે નુકસાન છે મારા માટે હવે મળીએ થોડી વાર પછી ઓકે ત્યારે થોડું મારું મૂડ ફ્રેશ કરી લઉં છું હજુ મેં ચા પણ પીધી હતી હું અત્યારે ડ્રાય ક્લીન મારા વિનનો શૂટ અને મારો આ બ્લેઝર ડ્રાય ક્લીન કરવા માટે જવાનો હતો પણ અચાનકથી આ કંઈક આવું થયું છે તો મળીએ ઓકે ડોન્ટ વરી બી હેપી યાર ગાઈસ 9:30 વાગી ગયા છે અને મમ્મી રસોડામાં શું બનાવે છે જલ્દીથી પૂછી જોઈએ કેમ કે આઈ હોપ કે મારું ફેવરેટ મારી મમ્મી બનાવે એવી આશા રાખું છું મમ્મી શું બનાવો છો કઢીની રોટલી બનાવી દીધી કઢીને રોટલી બનાવો છો શું વાત છે મારા માટે મસ્ત મજાની મારી મમ્મી કઢી બનાવે છે આપ જોઈ શકો છો વાવ જોરદાર કેમ મમ્મી આજે વહેલી કઢી બનાવી મારા દવાખાનું જવું કેમ દવાખાના એકલા મમ્મી પેલા છોકરી લઈને આવેલા માટે છોકરીને લઈને આવે એટલે મારે અહીં ઘેર કોઈ નહીં આવે મારે તો જવું જ પડે ને ખાવા બનાવી નહીં પાવું જવું પડે. ખરેખર રીતિકા 10 દિવસ માટે ત્યાં રહેવા માટે ગઈ છે તો 10 દિવસ મારા મમ્મીને એટલી બધી લેફ્ટ રાઈટ થવાની છે કે ના પૂછે વાત હજુ પેલા છોકરો જો અહીંયા કાંકુતરી આવી એ ફૂલેકું કરો ભરવાનું અરે હા જો મમ્મી જો ને ખેતરમાં 2 છોકરાઓ હોય એ ફૂલેકું ઓ મમ્મી એક જ સાથે બધાને ફૂલેકું કરી નાખશું એવું જ જો કરીશ. ખેતરમાં 2 જણ ફૂલેકું કરવાનું છે પછી અત્યારે ફરિયામાંથી કંકોત્રી આવી એની પણ એક ટોટલ 3 લોકોનું ફૂલેકું કરવાનું છે ભાઈ પણ હું શું કહું ઋતિકા કાલે 20 તારીખે અહીં આવવાની ને હા તો કાલ હવા વહેલી આવી જજે કે એટલે તમારે 15 જવાનું અમે હોજે આવું ને હવામાં આવું તો કાલે હું ફૂલેકું કરી દઉં બધા છોકરાઓને હા તો પણ તું વાત કરવી પડે તારા મમ્મી અને વાંધો નહીં હું કહીશ બરાબર હું તું કહેજે ને એટલે કાલે કઈ કોયડામાં 3 છોકરા કે ના 2 છોકરા 2 ને કા છોકરી હા છોકરી એટલે 3 લોકોનું ફૂલેકું કરવાનું એટલે હું કોઈ એવા હોય તો હું અહીં રસોડું સંભાળે તેવા વાસણ કપડા કરા હા, એ વસ્તુ સાચી તારે એટલે મારા તો ખરેખર ગાઈસ 24 25 26 27 28 આ 4 દિવસ એટલી બધી મારા ઘરે કંકોત્રી આવીને પડી છે ને કે ના પૂછે વાત નહીં મમ્મી કલ્લો જ 1000 રૂપિયા તો હા ચાલો જ 3-4 હજાર રૂપિયા કરવાનો છે કેમ કે 100 કરાવી 500 તો કરવું જ પડે ને મમ્મી કોમન વસ્તુ છે કેમ કે અમારા લગ્નમાં કોઈ કરે હોય 251 તો આપણે 51 રૂપિયા કાં તો 200 રૂપિયા ઉમેરીને એનો ડબલ કરવો પડે
વ્યવહાર છે. પછી હું અત્યારે તું કરું તો તારા છોકરાનું લગ્નમાં આવે જ ને. હા એટલે મને કોણ ફોન આવ્યો? પાર્વતી મમ્મીનો ફોન. જો આવી ગયા કદાચ. ખાચો મમ્મી. કલાક ખાચો તો હું શું કહું હા. તારા ખાવા બનાવી દીધું ને આ પીહુડીને વાહન ધોવાલ દઉં હા. પછી હું નહીં કપડાં ધોઈ નાખું. શું વાત છે. જો ગાઈસ મમ્મીનો પરસેવો જો કેટલો બધો પરસેવો છે. આ મમ્મી આપણા રસોડામાં 2-4 બારી મુકાવવાની હતી અહીંયા. તો થોડું હવા ફેર રહે એમ. આ બહુ અંધારું લાગે છે ઘરમાં. હું શું કહું આ તું કરજે આવું તું કરજે આવું. તમે એટલું કર્યું નહીં મમ્મી? આમાં તો માહી જો થાય એટલું કર્યું. આ હું કેટલું કરું આ મજૂર આજ મજૂરી પર કરવાનું તેમાં આટલું આવ્યું તો સાચી વાત સાચી વાત. ડોન્ટ વરી મમ્મી, તારો છોકરો એક દિવસ મસ્ત એક મહેલ જેવો ઘર બનાવશે અને મહેલ જેવા ઘરની આગળ શું લગન કરે? કોકિલા ભવન. કોકિલા ભવન. તે ઘરે હું આ ઉંમર થાય ત્યારે રહેવામાં આવું છોકરાને ઘેર શું ખાવા તે ઘરે તો ભગવાન ઉપર બોલાય લે. ના બોલાય લે મમ્મી, એમ બોલાય લેતા છે. હજુ તારી ઉંમર કેટલી છે? 51-52 વર્ષ. હા તમારી તે એને એમ નહીં, હું તાર 60 વર્ષ પહેલા તો મકાન બનાવી દઈશ મમ્મી, ટેન્શન ના કર. મારા મમ્મીએ હા ને તે તો મારા ભાઈઓએ મકાન બનાવ્યું ને મકાનમાં રહેવાનું થયું ને તો મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા. હા ખરેખર ગાઈસ એ કુદરતનો નિયમ જ છે. જ્યારે છોકરાઓને સુખ શાંતિ આવે ને ત્યારે મમ્મી પપ્પા ને બોલાવવા આવે છે ને મમ્મી. પણ ભગવાનની પ્રાર્થના કરીશ ને તમે પ્રાર્થના કરજો કે એવું કશું થાય નહીં મારા ઘરમાં. સુખ શાંતિથી મારી મમ્મી બધું જ સુખ જોવે એમ. મારી બધી જ તરક્કી જોવે એવી પ્રાર્થના કરજો ભગવાનને. શું કેવું મમ્મી? એ સુખ જોઈએ ને તારે. તારે શું કરું છું બેટા? આમાં ભૂકી નાખીને પાણી વેડ્યું કેમ કે તઈ દાખલ જવાનું મોડું થાય છે એટલે પલાળીને પછી આવીને કપડાં ધોઈ. એટલે અત્યારે તું કપડાં નહીં ધોતી બેટા? ના ખાલી- ભૂકીમાં પલાળી કાઢ્યું. એટલે ખાલી પાણી પછી વેડી છે એમ ને? હા. ઓકે જો ગાઈસ અત્યારે પલાળી દે છે. અને ખરેખર રીતિકા જ્યારે પણ પીએ જાય છે ને ત્યારે 70% મદદ તો મારી પીહુ જ કરે છે એની દાદીની. અને ખરેખર કરવી જ જોઈએ. જો કે અમારી પીહુ બહુ અપ ટુ ડેટ છે, ભણવાની સાથે સાથે ઘરનું કામ પણ અત્યારે નાનપણથી શીખી રહી છે નહીં બેટા? સારું કહેવાય જોઈ લો. જો અત્યારે મારે લેટ થાય છે પછી એ આવી ગયા મારા જોડે થોડો કટલરી લેવાની છે એટલે લેતા આવો. તા કટલરી હોટ લેવાની છે? હા થોડીક લેવાની કેમ કે લગ્ન નજીક આવી રહી. હવે લગ્ન પહેરવા માટે નહીં? સારું કહેવાય લે. હવે આ પલાળીને તું જતી રહીશ? હા પલાળી. અને શું લાવવાની છું બેટા? હા જે તઈ હોય એ લાઈસ જો હાથે મહેંદી લગાવવાનું લાઈસ પેલું હા. સ્ટીકર લાઈસ છાપ છાપ હા. પાડવાનું લાઈસ હા. પછી ડોક્યુ લાઈસ બ્રેસલેટ લાઈસ એ બધું લાઈસ. એટલું બધું લાવીશ? શું વાત છે. લગન છે તો કરવું તો પડે ને થોડું. હા કરવું પડે. લગન રોજ આવવાના છે અમુક આવે છે તો થોડી કટોરી લાવવી જરૂરી છે. સાચી વાત છે. વેલ ગાઈસ અમારા ઘરમાં કેટલી બધી કંકોત્રી આવી છે આપ જોઈ શકો છો. જો તો 27-28 ના બધા લગન છે. 24-25 તારીખમાં સારાનું લગન છે. 27-28 તારીખ બધી સગાવાળાને ત્યાં લગન છે. એ ખબર નહીં અત્યારે મારા સાડા ભાઈ કંકોત્રી લઈને આવ્યા છે જો ખંભોરતથી નહીં. અને ખરેખર હવે બધી જ જગ્યાએ જવું પડે એમ છે. બધાના જ સંબંધો એકદમ ટચમાં છે અમારા લોકોના. હવે અમે કઈ બાજુ છીએ એ જ ખબર નથી પડતી. તમારી ઘરે આટલી બધી કંકોત્રી હોય તો પ્લીઝ ગાઈસ કમેન્ટ કરજો. જો અહીંયા તો બધી કંકોત્રી છે, હજુ 2 કબાટમાં પડી છે. એટલે આઈ થિંક વિચારું છું કે કલાકની હાજરી બધી લોકો આપી દઈશ અને પછી ઘરે પાછા આવીશું એવું તરીકે થશે નહીં? હા તમે લોકો કમેન્ટ કરજો કે તમારા લોકોને આ ડેટમાં તમે લોકો કેટલી જગ્યાએ જવાના છે એ કમેન્ટ કરી દેજો. ફાઇનલ ગેસ હું અત્યારે હવે જઉં છું મારા કપડાની સિલાઈ કરવા માટે. અને જો કે સિલાઈવાળા ભાઈને પણ કહીશ કે ફટાફટ મને 2 દિવસમાં આપી દે. 2 દિવસમાં આપી દે તો સૌથી સારી વાત છે. બાકી આ 3 જોડી લીધા છે કપડાં, તમને ખબર હશે. આ 3 જોડી અત્યારે હું સીવડાવવા માટે જઉં છું. તો બ્લોગમાં કને બનાવી દેજો, જોઈએ ત્યાં આગળ શું કહે છે. ઓકે ફટાફટ ગાઈસ હવે હું શું કરું, અહીંયા પણ મને ના પાડી દીધી છે કે ભાઈ 5 તારીખે મળશે નહીં, 5 તારીખે મળે મને એમ કહે છે. તો ગાઈસ હવે ખતરનાક હું સલવાયો છું. બાકી રીતિકાએ મને કઈ થાકી ગઈ હતી કે પિયુષ જાઓ વહેલા ફટાફટથી તમારું કપડાનું સેટિંગ કરી દો. પણ મેં સાંભળ્યું નહીં એનું અને આજે પછતાવાનો વારો મારો આવ્યો છે. કંઈક તો સેટિંગ કર્યા પણ મને 25 તારીખ લગી. અરે મારા શાળાનું મેરેજ છે સાહેબ. પણ એમ તમારી જેવું ફિનિશિંગ ના આવે ને યાર. ઓ બાપ રે બાપ. જો ગાઈસ શું છે હવે શું કરીશ ખબર નહીં પડતી મને. જોઈએ છે હવે આ કાકા સજેશન કરશે. કાકા બીજી કઈ તમે સજેશન તમારું ઓમ જેવું ફિનિશિંગ વાળું દુકાન હોય બજારમાં? ચાલો મિત્રો જોઈએ હવે બજારમાં. તો ફાઇનલ ગાઈસ તમારો ભાઈ ઘરે આવી ગયો છે ને અથાક પરિશ્રમ કરીને આખું ગામ ફરી વળ્યો ગાઈસ. દુકાને ફરી વળ્યો કે મને ભાઈ સેવડી આપ્યો. આખરે છતાં બધા જ દુકાનદારે ટેલર્સે ના પાડી. પછી ચોકડી પર ગયો. ચોકડી પર મારવાડી ટેલર્સમાં મને સારું એવું રિસ્પોન્સ મળ્યો. જો કે એક જોડી પાછળ 200 રૂપિયા ગાઈસ વધના ગયા છે. જો કે 3 જોડી પાછળ 600 રૂપિયા વધના ગયા.
ગામમાં એક જોડીના સિલાઈ 600 રૂપિયા ચાલે છે અને ચોકડી પર એક જોડીની સિલાઈ 800 રૂપિયા ચાલે છે. જો કે 200 રૂપિયાનો તફાવત હતો છતાં પણ મારે ઉતાવળ હતી અને બહુ જ નજીક ટાઈમ આવી ગયો છે એટલા માટે એક જોડી પાછળ 200 રૂપિયા મેં વધના આપવાના નક્કી કર્યા છે. તો ફાઇનલી એનું બિલ પણ આવી ગયું છે, આપ જોઈ શકો છો. જો 1000 રૂપિયા એડવાન્સ કર્યા છે અને 1400 રૂપિયા બાકી છે. જો કે 800 રૂપિયા 3 જોડીના ટોટલ 2400 રૂપિયા. અમે 1000 રૂપિયા જમા કરાયા છે એડવાન્સમાં અને 1400 રૂપિયા બાકી છે. જો ગાઈસ એટલે ફાઇનલી 21 તારીખે સાંજે મને મળી જશે એમ. તો ફાઇનલી ચલો હવે હું બીજું તમને બિલ બતાવું. જો કે બીજું પણ બિલ આ આલિશાનનું છે. જો આ આલિશાનનું બિલ છે, આલિશાન દુલ્હા કલેક્શન. જો કે આ 3 જોડી હું પહેલાં પહેરવાનો છું પણ મારી પાસે જાનમાં પહેરવા માટે કંઈ વસ્તુ હતું નહીં. તો ફાઇનલી હું એ જોધપુરી સૂટ ભાડે લાવ્યો છું. એનું 800 રૂપિયા ભાડું મેં એડવાન્સમાં આપી દીધું છે. જો 800 રોકડા, ભાડે લઈ જવાની તારીખ 23 તારીખ ને પાછો આપવાની તારીખ 26 તારીખ. ઓકે. જો કે અત્યારે તમને એ હું નહીં બતાવું કેમ કે એ પણ સરપ્રાઈઝ છે. રીતિકાની ચોલી પણ સરપ્રાઈઝ છે એટલા માટે હું તમને એ દિવસે બતાવીશ કે મેં પણ ભાડે શું લીધું છે અને રીતિકાએ શું લીધું છે એ તમને આગળના બ્લોગમાં બતાવીશ. અત્યારે નહીં બતાવું કેમ કે એનું સરપ્રાઈઝ છે એટલા માટે તમે લોકો જોતા રહેજો બ્લોગ. ઓકે. પપ્પા હજુ મમ્મી નહીં આવી કેમ? દવાખાને નહીં આવી ને. તો ગાઈસ મમ્મી 1 કલાકના બજારમાં ગયા છે બધા લોકો પણ જો આયા નહીં. પપ્પા કયું પિક્ચર જોવે? જો શાહરુખ ખાનનું પિક્ચર જો જવાન. શું વાત છે, પપ્પા પિક્ચર જોવે છે. કે અમારી પીહુ આવી ગઈ છે બજારમાંથી. બેટા 2 કલાકથી તમે ગયા હતા બજારમાં? હે મેં દવાખાનામાં બાટલો ચડાવતા એટલી બધી વાર લાગી એટલો. શું શું લઈને આવ્યા બતાવો તો. બોટલ કેટલાનો સેટ લાવે બોટલ? 120 નો. 120 ની કેટલી આવી? 1 2 3 4 5 6 સેટ હે ને? શું શું બતાવો છે ખરા? આ ડોક્યુલાઈ. કેટલા? બોટલો પાણી બહુ ખૂટી જાય હા એ જ ને. આ ડોક્યુલાઈ, પછી આ બ્રેસલેટ લાઈ, જોરદાર. પછી આ વીટી લાઈ 3 વીટી, એક ડોક્યુ, એક બ્રેસલેટ, પછી આ લાઈ, પછી આ લાઈ, ઓહો પછી આ તૈયાર લાઈ. કોઈ મહેંદી વાળું નતું એટલો એટલે ડાયરેક્ટ છાપ મૂકી દે ને એમ? હો ડાયરેક્ટ છાપ મૂકી દે. સારું કહેવાય. અને 3 કોણ લાઈ. કોણ શું કલાવી બેટા? પણ આ છાપ નહીં પાડવાની એટલે કોણ જોઈએ નહીં ને? હો છાપ વાળા કોણ ના જોઈએ. બરાબર. એકદમ જ તૈયાર રેડી. આ સ્ટીકર છે. જોરદાર. એક નંબર. પણ આવું છું દૂધના ખીચડી ના મરચું શેકું. શું વાત છે? દૂધ ખીચડી મરચું શેકું છું? આજે પણ મમ્મી મને તું મરચું શેકી તો મને પેટમાં લાઈ ભરે છે. પણ દૂધ આવવાનું ને જોડે દૂધના ખીચડી ખાઈ લેજે. એટલે દૂધ ને ખીચડી ને શેકેલું મરચું એ સારું લાગે જીરા વાળું? મમ્મી એવું હાલ લાગતું છે? તમે બનાવું એ છે એવું ખાઈ લેવાનું. હું ખેતરમાં જઉં છું. વાવ. ના રાત્રે ના આવે અત્યારે ખેતરમાં. રાતે ના જવાય. હા રાત્રે આવતો રસ્તો જવાય. બી જવાય. ખબર પડી તને? હા ભૂત આવે. તું રીલ જો. તો મિત્રો આજે હું જઉં છું ફટાફટી ખેતરમાં કેમ કે આજે રવિવાર છે તો ભૂલી જ ગયો. બધી વાત બાઉન્સ જ મત ગઈ અને ફાઇનલી દીવો કરવાનું ભૂલી ગયો. તો ફાઇનલી અત્યારે અગરબત્તી લેવા ગયા છે. અગરબત્તી લઈને પછી હું જઈશ ખેતરમાં દીવો બધો કરીને પાછો આવીશ. હા મરચું શેક. કેમ એકલા તું મરચું ખાઈશ? ઓ બાપરે પેટમાં લાવી પડશે મમ્મી જોજી તમે લોકો. શું કહે છે મમ્મી? જો લાઈ બારા તો બાવા ધ્યાન. ગાઈસ અત્યારે મંદિરે હું પાછો પણ આવી ગયો છું દર્શન કરીને, દીવો અગરબત્તી કરીને અને અત્યારે પાછો જઉં છું હવે વાર કપાવવા માટે. અને ગાઈસ હવે આવતીકાલે રીતિકા આવવાની છે તો પછી એવું કહેશે કે તમે કે કપડાનું સેટિંગ ના કરી મૂક્યું અને વાર પણ ના કપાયા. જો કે આવી બધું એના કરતાં બોલે એના પહેલાં ફટાફટ હું હેર કટિંગ કરાવી લઉં જે કરી આવતીકાલે આવે તો પછી એના બીજા દિવસે પછી અમે હું સાથે નીકળી જવાનો છું પાનવડિયા. જો કે 23 તારીખથી હું જતો રહેવાનો છું. હું 23 તારીખે જતો રહીશ પાનવડિયા. 23 તારીખે. 22 તારીખે ને? એટલે 22 તારીખે આણંદ જઈશ ફેશિયલ કરવા માટે અને 23 તારીખે અમે બંને જણા પાનવડિયા જઈશું. હે તમે તો 22 તારીખે કહેતા હતા. પણ 22 તારીખે તો અમે આણંદ હશે બકા. તો 21 તારીખે શું કરવાના? 21 તારીખે આણંદ બરાબર આખો દિવસ. પછી 21 તારીખે રાત રહીને પછી 21 તારીખે સાંજે ઊંઘીને પછી 22 તારીખે સવારે જતું રહેવાનું. તો તમે તો 23 તારીખે જો તમે 21 તારીખ આખો દાડો આણંદ. પાલનમાં કરો. 22 તારીખે આખો દિવસ અહીં કાઢે હા. પછી સાંજે નીકળીશું. તો તમે 23 તારીખે બોલાવો. એટલે 23 24 25 ને 26 આ 4 દિવસ હું રહીશ. મમ્મી ઘરનું હેન્ડલિંગ કરી લેજો હો, ટેન્શન ના કરતી. હેન્ડલિંગ શું કરે એમ કરી દઈશું ને આપણે. તો ચાલો ગાઈસ ફટાફટી પેલા ભાઈનો ફોન આવ્યો છે કે 20 ફટાફટી આવો અને એ વાર કપાઈ દો જે કરી નંબર ઓછા છે તો બને રહેજો. વાર તમારો ભાઈ કેવો કપાય છે જોઈએ છે ત્યાં જઈને. ફાઇનલ ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે હેર કટિંગ કરાવીને. આપ જોઈશું કે આ વખતે મેં ગાઈસ એકદમ સિમ્પલ મેં કટિંગ કરાવ્યું છે બિકોઝ
જાનમાં જવાનું છે તો સાફો બાંધવાનો છે, એટલા માટે આજુબાજુ મેં સિમ્પલ કટિંગ કરાવ્યું છે. અને જો આજુબાજુનું ગાઈસ હું 0 કટિંગ કરાવે તો મને જે પણ સાફો બાંધવાનો છે તો અહીંયા થોડુંક એકદમ લો ફેડરમાં લાગે છે. એટલા માટે પછી મેં સિમ્પલ જ કટિંગ કરાવ્યું છે. ગાઈસ કમેન્ટ કરજો કે કટિંગ સારું કર્યું છે યા નથી કર્યું. આપ જોઈ શકો છો આવું કંઈ કટિંગ કર્યું છે તમારા ભાઈએ. પણ આ વખતે મેં પહેલી વખત સાદું કટિંગ કરાવ્યું છે કેમ કે સાફો પહેરવાનો છે મારે, એટલા માટે. તો કંઈ નહીં ગાઈસ, હવે કમેન્ટ કરી દેજો કે વાળને સ્મૂથ કરવામાં અને એકદમ હુફરા વાર કરવા માટે એ કયું એવું શેમ્પૂ વાપરે, કેવું એવું કન્ડિશનર વાપરે ગાઈસ, તો મારા વાળ એકદમ સ્મૂથ થઈ જાય અને સિલ્કી થઈ જાય. ઓકે, તો ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે ને ઘણું બધું. જો તો અહીંયા મારે પોતે જ આજે પાથરવું પડશે જ્યારે રીતિકા નથી ત્યાં સુધી, બાકી મારે ઓકે જ હોય છે. તો બ્લોગની એન્ડ આપવાનો સમય પણ થઈ ગયો છે, તો સપોર્ટ કરતા રહેજો. આવતીકાલે રીતિકા આવવાની છે. સો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમે લોકો કમેન્ટ હવે નથી કરતા, સો પ્લીઝ ગાઈઝ કમેન્ટ કરજો કે 10-15 કમેન્ટ આવે છે, મને નથી ગમતું. ભરીને કમેન્ટ કરો. તો મળીએ આવતીકાલના બ્લોગમાં. ઓકે, બાય.